તો આપ જો એસઆરની યાદી મામલે કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે। અગાઉની યાદી કરતા ઓછા મતદાર ઓછા થયા છે। મતદાન યાદી ફાઇનલ યાદીમાં 3.95 લાખ મતદારો ડિલીટ થયા છે। અમારી માંગણી છે કે તમામ આંકડા ઓનલાઈન મૂકવામાં આવે, વિધાનસભાને બૂથ મુજબ નામ સાથે જાહેર કરાય, ડિલીટ કરાયેલા અને નવા ઉમેરાયેલા તમામ મતદારોના નામ પબ્લિક ડોમેનમાં જાહેર કરવા જોઈએ તેવી પણ કોંગ્રેસે માંગ કરી છે। સાથે સાથે ચૂંટણી પંચે જે આજે આંકડા આપ્યા છે મુજબ કે જે નવી મતદાર યાદી એટલે કે ફાઇનલ મતદાર યાદી આજે પ્રસિદ્ધ થઈ છે, એમાં ડ્રાફ્ટ યાદી પછી 3,95,000 નામો ડિલીટ કરવામાં આવ્યા છે। અમે માંગણી કરીએ છીએ ચૂંટણી પંચ પાસે કે આ 3,95,000 મતદારોના નામ ડિલીટ થયા તો વિધાનસભા વિસ્તાર વાઇઝ, બૂથ વાઇઝ એની યાદી પબ્લિક ડોમેન પર લોકોની વચ્ચે જાહેર કરે, જેથી પ્રજાને ખબર પડે કે આ 3,95,000 કોણ લોકો છે અને કયા કારણથી એના નામ ડિલીટ થયા છે।